નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ન્યૂઝ ગુજરાત। રાજ્યના ખાસ તમામ સમાચારોની શરૂઆત કરીએ। ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12 સુધીની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે। સરકારી જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે નમો લક્ષ્મી યોજના હેઠળ 9મા ધોરણમાં પ્રવેશ લીધા બાદ વિદ્યાર્થીને 10 મહિના સુધી દર વર્ષે 500 રૂપિયા દર મહિને મળશે અને બાકીના 10,000 રૂપિયા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ આપવામાં આવશે। જાહેરાત અનુસાર ધોરણ 11 અને 12ના લાભાર્થીઓને 10 મહિના સુધી દર વર્ષે 750 રૂપિયા દર વર્ષે મળશે અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ 15,000 રૂપિયા આપવામાં આવશે। આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સમાવેશ કરવામાં આવ્યો છે। આ યોજનામાં દાહોદની સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મુવાલિયાની લાભાર્થી વિદ્યાર્થીઓને મળ્યા હતો। તેઓ જણાવ્યું હતું કે આયોજન અમારા જેવા ગરીબ આદિવાસી લોકો માટે ખૂબ આશીર્વાદ સમાન છે અને આનાથી અમે સારી રીતે હાયર સેકન્ડરી ભણી શકીશું। મારું નામ ભાવો નિયતિ છે। હું શ્રી સરસ્વતી માધ્યમિક સ્કૂલમાં ભણું છું। 12મા ધોરણમાં નમો લક્ષ્મી યોજના ઘણી સારી યોજના છે। અહીંયા મારા મમ્મીના ખાતામાં દર મહિને 750 રૂપિયા મળે છે। જો હું 12મું ધોરણ મારું નામ મેડા જાનવી, મેં શ્રી સરસ્વતી માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું, જેમાં નમો લક્ષ્મી યોજના 9 થી 12ની વિદ્યાર્થીઓને લાભ મળે છે। તેથી 9 અને 10ની વિદ્યાર્થીઓને 500 રૂપિયા મળે છે અને 11 અને 12ની વિદ્યાર્થીઓને 750 રૂપિયા મળે છે। મારી શાળામાં 9 થી 12માં કુલ 852 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। તેમાંથી ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ 312 વિદ્યાર્થી કન્યાઓને આ યોજનાનો લાભ મળેલ છે